મિત્રો ઘણા સમય પછી આપણે વિડીયો લઈને આવ્યા છીએ. આમ તો સમય મળતો નથી, પણ આજે લાવવો પડ્યો એક વાત માટે. તમે પહેલાં તો આપણી ટેલિગ્રામ ચેનલ જુઓ, નામ છે કાયરોસ જીપીએસસી. જે નવા હશે એમને કદાચ આઈડિયા ના હોય. જ્યારે આરએફઓની એક્ઝામ લેવાયેલી હતી રવિવારે 28 જૂન 2026, એક્ઝામ પતી એટલે એક્ઝામનો સમય હતો 11 થી 2નો. હજુ 2 વાગે એક્ઝામ પતાવીને આપણે ઘરે પહોંચ્યા, અને ઘરે પહોંચ્યા પછી શાંતિથી આપણે થોડા પેપરનું એનાલિસિસ કર્યું અને પેપર જોયું. ત્યારે ખ્યાલ આવ્યો એક સિસ્ટમનો, જો કે એક્ઝામમાં બેઠા બેઠા જ ખ્યાલ આવી ગયો હતો. અને પછી આપણે એક મેસેજ મૂક્યો હતો. મેસેજ તો બહુ કંઈ એટલું બહુ જબરદસ્ત મેસેજ નથી, પણ એક વાત ઉપર મારે થોડી ડિસ્કસ કરવી છે કે આ જે પેપર હતું એમાં ઇન્ટરનેશનલ રિલેશનના ક્વેશ્ચન ઘણા બધા પૂછાયા હતા. એ તમે આ લાઈન ઉપર ખાલી થોડા સમય પૂરતું અહીંયા ધ્યાન આપીએ આપણે, તો અહીંયા મેં લખેલું હતું કે ઇન્ટરનેશનલ રિલેશનમાં સ્ટ્રેટેજિક પ્રશ્નો એઆઈથી જ બનાવ્યા હોય ને એવું લાગ્યું. જવાબ સાચો કે ખોટો એ તો શું આવશે એની ચર્ચા પછી કરીશું, પણ જે વિકલ્પ લાંબો હશે એ જ સાચો હશે. હવે દેખો, મેં અહીંયા કીધું છે જે વિકલ્પ લાંબો હશે એ જ સાચો હશે, જોઈ લેજો, બરાબર? તો હવે આપણે જોવાનું થાય છે. અને મેં એ પણ કહ્યું હતું કે આવી જે વાક્ય રચના છે એ આપણને કોણ આપી શકે? તો ભાઈ એઆઈ જ આપી શકે. અને એટલા માટે આપણે આવું ફોરકાસ્ટ કરી શકીએ કે આવા જવાબો આવશે. હવે પેપરમાં ઘણા બધા ક્વેશ્ચન આઈઆર ઉપર હતા. આઈ થિંક 12 to 15 નીકાળી શકીએ, પણ અહીંયા સમયની મર્યાદાના કારણે મેં થોડું સ્પીડમાં 7 થી 8 ક્વેશ્ચન લીધા છે, અને પ્રોવિઝનલ આન્સર કી આજે જાહેર થઈ છે. એટલા માટે હું તમને ક્વેશ્ચન બતાવું. પહેલો ક્વેશ્ચન: આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની નીતિઓમાં વ્યૂહાત્મક હેજિંગ એટલે કે સ્ટ્રેટેજિક હેજિંગની વિભાવનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું તેના સારને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? હવે અહીંયા આપણે કંઈ ડિસ્કસ નહીં કરવાના. અહીંયા આપણે શું વાત કરી? સૌથી લાંબો એ જવાબ. જો કે અમુક ક્વેશ્ચનમાં મેં વિચાર્યું હતું, અને વિચાર્યા પછી મને પેટર્ન સમજમાં આવી કે યાર બીજા બધા જવાબો જે છે એ તો વાંચીને જ ખબર પડશે કે આ જવાબ તો ના જ આવે. મને સ્ટ્રેટેજિક હેજિંગ શું છે એ પણ ખ્યાલ ના હોય તો પણ ખબર પડી જાય. તમે જે છે ને ખાલી સ્ટ્રેટેજિક હેજિંગ ઉપરનો ક્વેશ્ચન તમારે જીમીનીને કહો તો પૂછવાનું કે ભાઈ સ્ટ્રેટેજિક હેજિંગ ઉપર જીપીએસસીમાં પૂછાય એવા મને ABCD વાળા વિધાનોમાં ક્વેશ્ચન કાઢીને આપ, તો એ તમને આપશે. અને એક ઓપ્શન એ જીમીની એવું જ રાખશે જે 2 લાઇનનો જ હોય. 2 લાઇનનો આપણો જવાબ. હું વાંચવા બેસવા નથી અત્યારે, આપણે ડિસ્કસ કરવાનું નથી. હું ખાલી સિસ્ટમ બતાવું છું કે હું શું કહેવા માગતો હતો. પછી એક સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, 59 નંબરનો. પ્રોવિઝનલ આન્સર કે મેં બહાર પાડી એમાં કે ભાઈ વિકસતી વૈશ્વિક વ્યવસ્થાના સંદર્ભમાં નાટો વિસ્તરણ, રશિયાના સુરક્ષા સિદ્ધાંત અને બફર ઝોનની વિભાવના વચ્ચેની વ્યૂહાત્મક આંતરક્રિયાને ધ્યાનમાં લો. આપણે નહીં લેવી હાલ. નીચેનામાંથી કયું નાટોના પૂર્વ તરફના વિસ્તરણ સામે રશિયાના વિરોધ પાછળના ભૂ રાજકીય તર્કને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? હવે પહેલાં તો અમને આજે લખ્યું છે ને તો કે નોર્મલ પેપર સેટ તો આવું લખી જ ના શકે, બરાબર? એને ઘણું બધું વિચારવું પડે. આના માટે ડેલી એડિટોરિયલ વાંચવા પડે, ધ હિન્દુ પેપર વાંચવું પડે, ધ ઇન્ડિયન એક્સપ્રેસ પેપર વાંચવું પડે, પણ એ વાંચશે નહીં. એટલે એને ભાઈ સીધું આપી દીધું, ભાઈ મને કંઈક ક્વેશ્ચન મને આપણને જીમીની એને બનાવીને આપી દીધું હશે. જવાબ કયો આવો દેખો, અહીંયા પણ 2 લાઈન છે, પણ 2 લાઈનમાં કેવું સૌથી લાંબો, મેં મેસેજમાં શું કીધું? સૌથી લાંબો હશે ને જવાબ. તો આવી ગયું, સૌથી લાંબો છે, સરસ મજાનો. એ આપણો જવાબ અહીંયા આવી ગયો છે. ડિસ્કસ હું કરીશ નહીં, આ બહુ જ જબરદસ્ત ટોપિકો છે, બહુ મજા આવે ડિસ્કશન થાય છે. ધ હિન્દુ એડિટોરિયલ આપણે ચાલુ કર્યું હતું યુટ્યુબમાં, પણ ખેર પછી મને સમય ના મળે, તમારો રિસ્પોન્સ કે સારો આવે ને એટલે મેં બંધ કરી નાખ્યું. પણ વીકલી ચાલુ અમે કરીશું. હમણાં લાસ્ટમાં તમને કહીશ કે અમે હવે શું લાવવાના છીએ, બરાબર? થોડો સમય જવા દો. મેન્સ માટે જોરદાર પ્લાનિંગ કર્યું છે, એ પણ બહુ જ ફ્રીમાં, એવું જ સમજી લો, ફ્રી જેવું જ છે. હવે થર્ડ ક્વેશ્ચન જોઈએ. ભારત સરકાર ડિજિટલ વ્યવહારો માટે યુપીઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. ટેકનોલોજીકલ દ્રષ્ટિકોણથી નીચેનામાંથી કયું આ પદ્ધતિ શ્રેષ્ઠ રીતે વર્ણવે છે જે યુપીઆઈને પરંપરાગત બેન્કિંગ પ્રક્રિયાઓની કલાકોની જરૂરિયાત વિના તાત્કાલિક આંતરબેંક વ્યવહારોને સરળ બનાવે છે? જે કે યુપીઆઈ તો ભૂલથી અહીંયા આવી ગયું. નેક્સ્ટ જોઈએ. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખાસ કરીને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં આવ્યું. ઇન્ડો પેસિફિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો, શક્તિ સંતુલનની વિભાવના. આપણે કોઈ જરૂર નહીં સમજવાની, આમ તો જરૂર સારી એવી છે. અને બહુ સરસ ક્વેશ્ચનો છે, આજે ડિસ્કસ કરીએ તો. જવાબ જો કયો? 2 લાઈનનો સૌથી લાંબો. 2 લાઈનો આ એક જ છે. બીજો 2 લાઈનનો છે, પણ આ બચાવ ટૂંકું છે, જવાબ નથી. બીજો જ ક્વેશ્ચન જોઈએ.
ઉભરતા બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના સંદર્ભમાં વાહ ભાઈ વાહ. તુર્કી અને બ્રાઝિલ જેવી મધ્ય શક્તિઓની ભૂમિકા તપાસો. આપણે હાલ તપાસી નથી, આપણે જવાબની લેન્થ તપાસી છે. લેન્થ જુઓ, સૌથી લાંબો આપણો જવાબ 82 નંબરનો, પતી ગઈ વાત. ઇન્ડો પેસિફિક રચનાના વ્યૂહાત્મક મહત્વનું વિશ્લેષણ કરતી વખતે મેરીટાઈમ જીઓપોલિટિક્સ, ઓ ભાઈ જીઓપોલિટિક્સ લઈને હા જીપીએસસીમાં, યુપીએસસી ભૂલી ગયો હવે આવતો. આપણે જોવાની જરૂર નહીં, આપણે શું જોવાનું છે? સૌથી વધુ માન્ય કયું છે? 2 લાઈન, 2 લાઈન, 2 લાઈન, આ 3 લાઈન સાહેબ. સૌથી લાંબો આન્સર કયો? સી. વાત થઈ પૂરી. હવે જુઓ આગળ. સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વૈશ્વિક કોમન્સ, ખાસ કરીને સાયબર સ્પેસ અને બાહ્ય અવકાશની આસપાસની ચર્ચાઓનો વિચાર કરો. આપણે કોઈ જ વિચાર કરવો નથી, આપણે જોવાનું લાઈન કઈ લાંબી, કઈ છે સૌથી લાંબો? આન્સર એ. ફરીથી જુઓ, આર્થિક સ્ટેટક્રાફ્ટ, ઇકોનોમિક સ્ટેટક્રાફ્ટ, આર્થિક મુત્સદ્દીગીરી, શબ્દો તો જુઓ સાહેબ, ભારે ભરખમ. અને આરએફઓની એક્ઝામમાં સાહેબ ક્યાંય ફોરેસ્ટનો ક્વેશ્ચન જ નહીં, બીજી બધી વાતો જે તે કરી છે, ફોરેસ્ટથી કંઈ લેવા દેવા છે નહીં. ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો દ્વારા લાદવામાં આવતી પ્રતિબંધોની પ્રણાલી શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. આપણે હાલ કોઈ ચર્ચામાં પડવું નહીં, આપણે શું જોવાનું સાહેબ? સૌથી લાંબો કયો? વાત થઈ પૂરી. 2 લાઈનો તું છે ને ભાઈ, ચાલ તું આવી જા જવાબમાં, પતી ગઈ વાત. તો આ રીતના આપણે આખું એનાલિસિસ કરીને જો કે આવા તો ઘણા પ્રશ્નો છે. તો તમે જો ચેનલમાં નવા હોય તો ખાલી એક વખત ચેનલના કોમ્પાઇલેશન વિડીયો જોઈ લો તમે. કોમ્પાઇલેશન વિડીયો જોઈ લો. હું મારા વખાણ કરતો નથી ભાઈ, આપણી ચેનલના વખાણ હું કરતો જ નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે આપણે ટેલિગ્રામમાં ડાયરેક્ટ મેસેજ ઓન રાખ્યા છે, તો એ ડાયરેક્ટ મેસેજ કરી શકે છે. પણ અમુક સ્ટુડન્ટ જે એવા છે, ખરેખર મને મન થઈ જાય એમના મેસેજ ગ્રુપમાં મૂકવાનું, પણ છતાં હું ટેલિગ્રામમાં શેર કરતો નથી કે એમને આપણી ચેનલ વિશે શું કહ્યું છે. આજે જ એક સરસ મજાનો મેલ આવ્યો છે અને એમને લગભગ મેલમાં 12 થી 15 લાઈનો તો લખી જશે સારી એવી, અને એમને મજા આવી થોડી વાંચવાની. તો મિત્રો ટેલિગ્રામમાં ડાયરેક્ટ મેસેજ છે તો પણ મેલ કરે છે, એટલે થોડું સિરિયસનેસ દેખાય છે કે અમને કેટલું કહેવું છે. તો પીવાયક્યુઝની સિરીઝ તમે કમ્પ્લીટ એક વખત કરો, એ જુઓ. જીપીએસસીના 700 પીવાયક્યુઝ એક સબ્જેક્ટ ઉપર આપણે મૂક્યા છે, 19 પેપરના. જે તમે મોક ટેસ્ટ આપો છો ને ભાઈ, મોક ટેસ્ટ એ એકેડમી ChatGPT જીમીનીમાંથી જ બનાવ્યા હોય. હવે કોઈ નવરા નહીં બેઠા નવા કાઢવા, અને એવા બનાવી પણ ના શકે. તો પહેલાં તો એક ક્વેશ્ચન જુઓ, પીવાયક્યુઝ જુઓ, પણ ના તમે નહીં જુઓ. કેમ? કારણ કે આ ફ્રીમાં છે. શા માટે? કારણ કે આ ફેસલેસ ચેનલ છે. સિરિયસ સ્ટુડન્ટ માટેની જે આ ચેનલ છે, આપણે લાખો સુધી પહોંચવું જ નથી. પણ જે મિત્રો ખરેખર સિરિયસ હોય, તૈયારી કરવી હોય, દેખો અમુક મિત્રો તો એવા છે કે એમણે એવું કીધું સાહેબ અમે તમારા પીવાયક્યુઝ જોઈને પ્રિલિમ ક્રેક કરીએ. એનો મતલબ એવું નહીં કે એમને કોઈ તૈયારી નહીં કરી જ છે, એમની તૈયારી બહુ મજેદાર છે. પણ પીવાયક્યુઝ કેટલા હેલ્પફુલ થાય છે એ આપણને અહીંયા દેખાય છે. આપણો સૌથી પહેલો પીવાયક્યુઝનો વિડીયો હું ફાકા ફોજદારી નહીં કરતો, આપણે કરતા પણ નથી, કન્ટેન્ટ સિવાયની કોઈ વાત જ નથી. જિયોગ્રાફી એન્ડ એન્વાયરમેન્ટનો વિડીયો આવ્યો તો સૌથી પહેલાં DYSOST એનો 8 લેક્ચરનો, લગભગ યુટ્યુબનો ગુજરાતમાં એ પ્રથમ વિડીયો હશે જેમાં 39K વ્યૂઝ હતા. એટલે વ્યૂઝ માટે પ્રથમ નહીં, પણ આવો ઇનિશિયેટિવ લાવવા માટે પ્રથમ. અને એ પછી તો દરેક યુટ્યુબ ચેનલોએ હોડ લગાવી નાખી પીવાયક્યુ. એનો મતલબ કે સ્ટાર્ટિંગ આપણે કર્યું હતું, પણ આપણે જેટલું ડિટેલમાં એનાલિસિસ કર્યું છે, જે પેટર્ન પકડી છે, આ પેટર્ન પકડીને બહુ કોઈ નાની વાત નથી. કોઈ પણ યુટ્યુબ ચેનલ જોઈ લો, જો પેટર્ન પકડતા આવડી જાય તો નહીં પકડી શકાય. એક વખત પેટર્ન પકડી નાખીને કોઈ પણ એક્ઝામ એટલે સમજી લો કે ભાઈ તમે હાથમાં જ પોતાની એક્ઝામ લઈ લીધી. હવે તમે કેટલી તૈયારી કરો છો એનાથી કંઈ લેવા દેવા નહીં. પેટર્ન પકડાઈ ગઈ એટલે વાત પૂરી. તો આ જ પેટર્નના આધારે પીવાયક્યુઝ જે છે, ધારો કે તમારે વિડીયો ના જો હોય તો પીવાયક્યુઝના PDF એ પણ કમ્પાઇલેશન PDF તમને અવેલેબલ થશે. જે આપણો પ્લાન છે સુપર, આપણા ચેનલ ઉપર ખાલી એક જ પ્લાન છે, સુપર ડુપર હિટ, બરાબર? બીજું કોઈ નામ જ નહીં, પ્રહાર સંપન્ના શું કરવા. સુપર પ્લાન એક વખત લઈ લીધું એટલે વાત થઈ પૂરી. સૌથી પહેલાં સુપર પ્લાન સ્ટાર્ટ કર્યો તો ₹99માં, કશું મૂક્યું નહોતું, પણ છતાંય ઘણા વિદ્યાર્થીઓએ અમારા પર ફક્ત વિશ્વાસ રાખીને જે પ્લાન લીધો હતો ને, એ પ્લાન અમે લાવ્યા હતા લાઈફ ટાઈમ માટે. જો કે હવે બંધ કર્યો છે, તો હવે 6 મહિના માટે, 1 વર્ષ માટે લાવીએ છીએ. તો $399માં એ પ્લાન અત્યારે રનિંગ છે. ડિસેમ્બર સુધીની વેલિડિટી છે, મતલબ કે તમે નવેમ્બરમાં લેશો તો પણ આ જ પ્લાન આટલી જ પ્રાઇસમાં મળશે. અત્યારે લેશો તો પણ, નવેમ્બરમાં લેશો ને તો પણ, ઇવન ડિસેમ્બરમાં લેશો તો પણ આ જ પ્રાઇસમાં તમને પ્લાન મળશે. હવે જો આપણે વાત કરી જ છે તો એક બીજી તમને એક ઓફર આપી દઉં. ઓફર કહી ના શકાય, જો કે ફીસ કહેવાય.
જો તમે 499 પે કરવા માગતા હોય તો તમને મળશે જૂન 2027 સુધી, 1 વર્ષનું પેકેજ. આપણે અત્યાર સુધી કોઈ ડિસ્કાઉન્ટ લાવ્યા નથી. ખાલી સોક્રેટિસનો જન્મદિવસ હતો એ વખતે જ આપણે ડિસ્કાઉન્ટ લાવ્યા હતા, અને આ જ પ્લાન 6 મહિના વાળો આપણે 1 વર્ષ માટે આપ્યો હતો. બાકી કોઈ ડિસ્કાઉન્ટ આપણે અત્યાર સુધી લાવ્યા નથી. બીજું એક વાત, આ જે પ્લાન છે, આ જે કોર્સ છે, આ જો ટેલિગ્રામનું ગ્રુપ છે, એમાં અમે શું આપીએ છીએ તો બધી PDF યુટ્યુબની બધી છે. એના સિવાય આ પેટર્નના આધારે જ બનાવેલા PYQs, અમે 100 જેટલા PYQs, 100 નહીં 1000 જેટલા ક્વેશ્ચન જે છે રેડી કર્યા છે. UPSC CSCના, CDSના, CAPFના, એ બધી પેટર્નોને પકડીને અમુક ક્વેશ્ચનો એમાંથી પણ લીધા છે, અમુક એના જેવા બનાવ્યા પણ છે. તેવા 1000 MCQs, ટોટલ 1000, એને 5 કોર સબ્જેક્ટમાં ડિવાઈડ કર્યા છે. એટલે 5 તો એક સબ્જેક્ટ માટે 200 ક્વેશ્ચન આવે. તો આ બધા ડેમો આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે જ, તો એ તમે જોઈન કરી શકો છો. હવે અમે નવું શું લાવી રહ્યા છીએ એની ખાલી ડિસ્કશન કરી દઉં. અત્યારે મેન્સ આવી રહી છે, તો મેન્સ માટે અમે એક પ્લાનિંગ કર્યું છે કે ભાઈ દર GS વાઇઝ, એટલે કે GS 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, અને થઈ ગયું એસે, તો એસે વાઇઝ અમે અમુક યુટ્યુબ પર ફ્રી સિરીઝ ચલાવવાના છીએ. અત્યારે બધા છે ને મેન્સ મેન્ટરશિપ કરીને બહુ હાઈ ફી પ્રાઇસ લઈ રહ્યા છે સ્ટુડન્ટ માટે, તો અમે એકદમ મિનિમલ ફી રાખીશું, કાં તો રાખીશું જ નહીં એવું સમજી લો. એક તો આ થઈ ગયું. હવે GSમાં મિનિમમ 2 થી 3 વિડીયોઝ અમે લઈને આવીશું દરેક GS માટે. હવે રોજે રોજ અમે ગામ કપાટા કરવાની જરૂર નહીં, એક વખત મેથડ સમજો, વધારે પ્રેક્ટિસની જરૂર છે. એટલે પ્રેક્ટિસ માટે અમે શું બનાવીશું, ટેલિગ્રામમાં એક ગ્રુપ બનાવીશું. આપણે ગ્રુપ બનાવીશું ટેલિગ્રામમાં. જે મિત્રોએ GPSC પ્રિલિમ્સની પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓ માટે જ, બધા માટે અવેલેબલ નહીં હોય. બીજું કે હમણાં વાત કરી એડિટોર ડિસ્કશન કે ઇન્ટરનેશનલ રિલેશનમાં સારું એવું પૂછાય છે, એટલે મેન્સમાં પણ આવી શકે. તો મેન્સમાં આપણે એવું નહીં આવે કે લાંબો જવાબ એ સારા માર્ક્સ, એવું નહીં થાય. તો એના માટે નક્કી કરીએ છીએ કે વીકલી એડિટોરિયલ અમે લઈને આવીએ. ડેલીની કોઈ જરૂર નહીં ભાઈ. GPSCમાં અમે લઈને આવ્યા હતા, સારું ચાલતું હતું, પણ પછી સમય ના મળે મને, એટલે આપણે સ્ટોપ કરી નાખ્યું. પણ હવે જો લાવીશું તો સ્ટોપ નહીં થાય. વીકલી કરંટ અફેર લઈને આવીશું. વીકલી વાંચ્યું, અને એ પણ આપણું જો કરંટ અફેર જોયું હોય તો એ અલગ છે બીજા કરતાં. એ છે સબ્જેક્ટ વાઇઝ કરંટ અફેર, રેન્ડમ કરંટ અફેર નહીં, સબ્જેક્ટ વાઇઝ. તો આટલા ઇનિશિયેટિવ અમે વિચાર્યા છે. એનો અર્થ કે હવે અમે જોઈશું કે અમારા ઇનિશિયેટિવને કેટલો રિસ્પોન્સ મળે છે. જો પોઝિટિવ રિસ્પોન્સ હશે તો આગળ વધારીશું, ને તો પછી અમારે પણ 2-3 વિદ્યાર્થીઓ માટે એટલો સમય આપણને કોઈ જરૂર નહીં, બરાબર. વી આર ઓલ્સો પ્રિપેરિંગ ફોર ધ UPSC. તો અમે જે મેથડથી કરીએ છીએ એ મેથડથી કરશું. જો અમે બધું ફ્રીમાં નહીં લાવીએ તો પોસિબલ છે કે અમે એક એવું ગ્રુપ જ બનાવીશું કે જે ફક્ત ને ફક્ત સિરિયસ સ્ટુડન્ટ્સ માટેની જ હોય. એટલે અમે જે કરીએ છીએ એ લાખો સુધી અમે પહોંચાડવા માગતા જ નથી, પણ જે સિરિયસ હોય ત્યાં સુધી અમારા વિડીયો પહોંચવા જોઈએ. તો એટલા સિરિયસ સ્ટુડન્ટ માટે થઈને જ આ બધું પણ અમે એમને આપીશું. સૌથી પહેલાં યુટ્યુબમાં મૂકીશું, રિસ્પોન્સ સારો હશે તો જ યુટ્યુબમાં આગળ વધારીશું, ને તો પછી સિરિયસ સ્ટુડન્ટ માટે લઈને આવીશું, પણ લાવીશું તો અમે ખરા જ. તો આ તમે મેથડ જોઈ RFOની, બહુ સરસ. તો ખેર મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.